મિત્રો આપણે આવી ગયા છે કાકર ગામમાં અને કાકર ગામનો ઇતિહાસ બહુ પુરાણો અને પ્રાચીન છે અને હજી આપણે ઇતિહાસ જણાવવા જઈ રહ્યા છે એ બહુ રહસ્યમય રીતે છે કારણ કે કાકરમાં જે આપણે વાત કરીએ તો આપણે જે કંકાવટી નગર કહેવાતું આ કાકરને કંકાવટી નગર કહેવાતું. ત્યાં અલગ અલગ વેપાર પણ ચાલતો જેને કે જૈન ધર્મના લોકો હોય, હિન્દુ ધર્મના લોકો હોય, તે બધા મળીને આ કંકાવટી નગર વસાવ્યું હતું. ત્યાંનું વાણિજ્ય બહુ દૂર દૂર સુધી ફેલાયેલું હતું, વેપાર પણ બહુ મોટો ચાલતો હતો. અને અત્યારે આપણે જે જગ્યા પર મોજૂદ છીએ એ સમર માતા જેને કહેવાય આપણે કે સરસ એ વાવનું નિર્માણ કરેલું હતું એ સમયમાં. બરાબર, આપણે વાવની મુલાકાત લઈ લઈશું એટલે વિડીયો તમે ધ્યાનથી જોજો કારણ કે વિડીયો બહુ રોમાંચક થવાનો છે. તો ચાલો અંદર આપણે વાવની અંદર અંદર આવી ગઈ. હા જો જેના સ્ટ્રક્ચરો જે રામું છે તો આપણે 1 3 9 પગથિયા અંદર આવી ગયા છે. બરાબર, આ વાવ છે એ સમયમાં જ્યારે અલ્લાઉદ્દીન ખિલજી ઈસા પૂર્વ 13મી સદીની આજુબાજુની વાત છે ત્યારે ગુજરાતમાં અલ્લાઉદ્દીન નહીં, જ્યારે દિલ્હી પર અલ્લાઉદ્દીન ખિલજીનો તખ્ત બેઠો હતી જ્યારે એના આપણે ગુજરાતને સુબા તરીકે નિર્માણ કરેલા હતા અલ્લાહ નુસરત કાદર ઉર્દુ ખાન. એ સમયમાં જ્યારે બે સેનાપતિ હતા એ બહુ જબરદસ્ત રીતે તૈયારી કરી અને આપણે જે ઉત્તર ગુજરાત કહેવાય ત્યાં આક્રમણ કર્યું હતું અને જે વિધ્વંસો આપણે મંદિરો છે એના મંદિરો છે અને મૂર્તિઓ જે ખંડિત કરવાનો પ્રયત્ન કર્યો. અને જે આપણે જે હિન્દુ ધર્મના લોકો રહેતા હતા, બધી ધર્મના જેમ કે જૈન ધર્મના લોકો છે એ અલગ અલગ ધર્મના લોકો રહેતા હતા, એમને નાશ કર્યો. અને એવું પણ કહેવાય છે કે જ્યારે ઉલ્બુ ખાન નુસરત ખાન જ્યારે આપણે જેને કાકર એટલે કંકાવટી નગર એ સમયનું હતું ત્યારે એ જ્યારે આવવાની તૈયારી હતી એટલે એમને આપણે ગામના લોકોને ખબર પડી કે કાકર એટલે કંકાવટી નગરોના જે આપણા નગરોના લોકો હતા એમને ખબર પડી કે ઉલ્બુ ખાન અને નુસરત ખાન જે મુસ્લિમ આક્રમણકારો છે એમને પણ ખબર પડી કે આપણે હજી શહેર છે એના ઉપર મોટો હુમલો થવાનો છે. ત્યારે એમના બધા ગામ લોકો બધા ભેગા થઈ અલગ અલગ ધર્મના હોય, જાણે કે ઠાકોર હોય, અબારીઓ, અલગ અલગ બધી સમાજની આપણે વાત કરીએ તો જૈન ધર્મના લોકોની વાત કરીએ, હિન્દુ ધર્મના લોકોની વાત કરીએ 51 એટલે બધી ધર્મના લોકોની વાત કરીએ તો બધા લોકો ભેળા મળે કે એવો નિર્ણય કર્યો કે આપણે હવે આ જે મુસ્લિમ આક્રમણકારો છે તે આ મૂર્તિઓનો આપણે ખંડિત કરી નાખશે. એટલે આપણે જે આ વાવ છે કાકર જે કંકાવટી નગરની જે વાવ છે એમાં આપણે બધી મૂર્તિઓ પધરાવી જોઈએ. અને ત્યારે આ કાકર એટલું સમુદ્ર હતું, એની જલાલી બહુ મોટી હતી, જેમ કે સોના ચાંદી હીરા જવાહરાત બહુ એટલું સમુદ્ર એટલું પૈસાની કરતાં બહુ હજાળું હતું. એટલે એવું બધું નથી કર્યું આગળ એમાંથી એવું બધું નથી કર્યું આગળ એવું બધું નક્કી કર્યું કે આપણે વાવ છે આવો વાવમાં બધી મૂર્તિઓ આપણે પધરાવી દઈએ. બરાબર, એટલે કામ તો બધું નક્કી કરી ગયા છે વાવની સામે જે કાંઈ થયું છે એ વાવમાં એ પધરાવી દીધી છે. બરાબર, પધરાવી દઈ અને બધા પર લોકોએ એવું નક્કી કર્યું કે આપણે અમે બધા ધર્મના લોકોને આ વાવની આપણી જે મૂર્તિ છે ભલાવી દીધી છે તો આપણે હવે સરસ મજાનું સમોર એટલે એને પાછળ સમોર શબ્દ આપણે અસ્તિત્વમાં આવ્યો ત્યારે એટલે આ જેને આપણે કહીએ કે સમોર શબ્દ અસ્તિત્વમાં ત્યારે આપણે આ બધા ધર્મના લોકો મળીને સમોર માતાનું સરસ મજાનું કાકર ગામમાં કંકાવટી નગરમાં એ સમયમાં એક મંદિર બનાવેલું હતું અને ત્યાંથી સમોર શબ્દ અસ્તિત્વમાં આવે. અને આ ભાવ તમે હાલ જોઈ શકો છો ત્યાં અંદર આપણે બે એસીને બરાબર અને સંસ્થા એ બહુ જરૂર લાગે છે એના અંદર બહુ બધા આપણે દવા તો બહુ મને આપણે અંદર જઈશું કે આ ભાવનું તત્વ એ સમયમાં જ્યારે અલગ અલગ ધર્મના લોકો રહેતા હતા ત્યારે આ ભાવનું નિર્માણ કરેલું હતું. જોઈ શકો છો બરાબર, અલગ અલગ સમયમાં આ ભલેમાં આની અંદર સમર માતાનું એટલે કે એ સમયમાં કંકાવટી નગર હતું ત્યારે કહી શકાય કે બધા ધર્મના લોકો ભેગા મળીને આને અંદર આ વાવની અંદર આ વાવની અંદર મૂર્તિઓ પધરાવી દીધી હતી. બરાબર, વાવનું તમે સ્ટ્રક્ચર જોઈ શકશો, એના મોટા મોટા પથ્થરો છે એ રીતે ફિટિંગ કરેલું હતું. એના સ્ટ્રક્ચર જોઈને પણ તમને આશ્ચર્ય રહેલી કે એ સમયમાં આમાં કેટલી મહેનત લાગેલી હશે એ પણ નવાઈની વાત છે. બરાબર, ઉપર સ્ટ્રક્ચર છે બાંધેલું છે, સરસ મજાનું વાવનું નિર્માણ કરેલું છે. અને હા, આગળ હું તમને દેખાડીશ કે આગળ સમર માતાનું જે મંદિર હાલની તારીખમાં જે મોજૂદ છે એ પણ તમને વાવડીશ. બરાબર, તો વિડીયો તમે ધ્યાનથી જોતા રહેજો.
અંદર સરસ મજાનું વાવ નિર્માણ કરેલું છે સ્ટ્રક્ચર જોઈ રહ્યું પૂજારીના કહેવા પ્રમાણે એમને અમે મુલાકાત લીધેલી, જેમનું મહેશભાઈ જોશી નામ છે, બરાબર. એમની મેં મુલાકાત કરેલી. પૂજારી પણ કહેલું કે આ વાવની અંદર એક કારીગર હતો, એ પણ અમને કહેલો કે આ હિમાલયની અંદર એક એવો પથ્થર, કિંમતી પથ્થર છે, એ ખોદકામ કરવા માગે છે, એટલે એમને પણ અમે ના પાડેલી હતી, કારણ કે એના અંદર એ કિંમતી પથ્થર રાખેલો છે. અને આગળ હું તમને દેખાડીશ એવો પથ્થર દેખાડીશ કે જાને એ અલગ અલગ જેને કહેવાય એ સમયની વાત, એટલે હમણાંની વાત કરી કે એના અંદર હજી પહેલાં આપણા વડીલો હતા, એ પથ્થરની નીચે એવો ખજાનો દટાયેલો છે, એ પણ હું તમને દેખાવાનો પ્રયત્ન કરીશ. તો આગળ તમે વિડીયો જોતા રહેજો. ચાલો. આ વાવની આપણે બારી આવી ગયા છીએ, બરાબર. આ વાવની બાજુમાં તમે જુઓ કે ભવ્ય રીતે આપનું સ્ટ્રક્ચર જો મૂર્તિ બનાવવાના છે, જેને આપણે જોઈ શકાય કોઈ દેવ દેવતાની જેટલી લાગે છે, મને વિશ્વકર્માની મૂર્તિ એવું લાગે છે. આ બાજુ પણ સરસ મજાની મૂર્તિ થઈ છે વાવની બહારની એ આમમાં નિર્માણ કરેલું હતું. અને આ બાજુ આપણે જોયું किसी पत्थर आवला वरी આપણે જઈએ કોઈ સમયની વાત કહી તો સમાધાન દઈએ. ગામના લોકો એવું કહે છે કે ભેંસ માતાનું મંદિર છે, પણ આના અંદર ખાલી સામાન્ય દીવો લાવે છે. હકીકત કહાની આ જગ્યાએ છે કે આ જો પથ્થર તમે જોઈ શકો છો કે આ પથ્થરની નીચે જે જંગ કટાયેલું છે એના વડવાઓ એવું કહેતા કે એના અંદર સરસ મહિનાનો ખજાનો છુપાયેલો છે, અને તે ક્રેનથી ઉંચકવાનો પ્રયત્ન કર્યો, પણ આ ડીસીપી આ ટ્રેનથી આ પથ્થર ઉંચકી શકાયો નથી, બરાબર. તો આટલો વિડીયો હતો. અને આ બાજુ તમે જોઈ શકો છો કે સમણ માતાનું સરસ મજાનું મંદિર આવેલું છે. અંદર આપણે હોવાનો પ્રયત્ન કરીશું, બરાબર. તો અંદર આપણે Đó. Đi lấy ra cái sao mày phải nó nè. આ વાત તમે જોઈ શકશો કે આપણે સમણ માતાજીનું કહીએ કે સરસ મજાનું મંદિર આવે એ તો આ વાત જોશ આ વાત બી સરસ મજાનું મંદિર આવે. દેન અંદર જો તમે જોઈ શકો સરસ સમણ માતાનું મંદિર આવેલું છે, એનું નિર્માણ પણ રીતે આપનું કરેલું શું કે પૂજાના કહેવા પ્રમાણે જો અંદર સરસ મજાની ગણપતિ દાદાની મૂર્તિ આવેલી છે, અને બે મૂર્તિ છે જે તમે જોઈ શકશો તો ધ્યાનથી જોજો. પણ એ આપણે કઈ માતાની મૂર્તિ છે ભગવાન જાણે, આપણને ખબર નથી કાંઈ, પણ આપણે કહી શકાય કે જૂની પ્રાચીન મૂર્તિઓ છે આવેલી છે હાલ. એટલે આપણે મેન આ બાજુ ચલી જોવો જો પાંચ મગર એટલે બધા ધર્મની માં સમરમાં, બરાબર. મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આટલે જ આપણે વિડીયો પૂરો કરીશું, અને આગળ આપણે જોઈશું કે કેવી રીતે આપણે જે કંકાવાડી નગરના અવશેષો જૂના અવશેષો એનો પણ આગળ એક વિડીયો બનાવીશું, બરાબર. અને આજની આગળ એક ફોરમનો વિડીયો છે પણ એ પણ આપણે જોઈશું, બરાબર. કે વિડીયોમાં બસ આટલું જ. હા, વિડીયોમાં બસ આટલું જ. હવે વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ધન્યવાદ.